જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? આજે અમે બનાવવાના છીએ પાઉંભાજી. તો પાઉંભાજી બનાવવા માટે આપણે બધું બકાલું કટિંગ કરી લીધું છે. કોબી, બટેટા, ગુવાર, રીંગણા. તો હવે આપણે આને બાફવા મૂકવાના છે. અને આપણે કુકરમાં ગરમ પાણી મૂકી દીધું. એક કરછિયો ગરમ પાણી આપણે બકાલામાં નાખી અને સરસ રીતે ધોઈ નાખવાના. ચાલો મનીષા બેન, તમે પણ કાંઈક બોલી ગયો. જો અમારી એક ઉંદર ખાઈ રહ્યો છે. કામ કેવાય એને જાંબુ. હાલો તો મિત્રો જાંબુ ખાવા. તો જોઈ શકો છો આપણો બકાલો સરસ રીતે બફાઈ ગયો છે. હવે આપણે કાઢી લઈએ એને. આપણા બીજા મસાલા પણ તૈયાર છે. આ ટામેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, આદુ અને લસણ. અને હવે આપણે કરછિયા વડે આપણે આને શેકી લેવાનું છે બધું બકાલું સરસ રીતે. આપણે તેલ ગરમ થઈ ગયા છે ભાજી વઘારવા માટે. આદુ લસણ પેલા આપણે વઘાર કરી લઈએ. ટમેટાની ગ્રેવી અને ડુંગળીની ગ્રેવી આપણે પેલા વઘાર કરીને એમાં અડધી ચમચી હળદર નાખી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું. આપણે તીખું ખાતા હોય એટલી ચટણી નાખી દેવાની છે. ગરમ મસાલો થોડોક. ધાણા જીરું પાવડર. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આવે જેથી કલર સારો આવે.
વઘાર તૈયાર થઈ જશે એટલે હવે આપણે બાફેલું જે બકાલું છે નાખી દેવાનું છે. સરસ રીતે મિક્સ કરી પાઉંભાજી મસાલો નાખી દેવાનો આપણે. જે પાણી આપણે બકાલું બાફ્યું હતું એ રાખ્યું છે અને અડધો વાટકો આપણે સરસ થઈ જાય એટલે માટે નાખી દેવાનું. 10 મિનિટ આપણે આને ગેસ ઉપર રહેવા દેવાનું છે. તો આપણી પાઉંભાજીની ભાજી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો. આપણે એમાં 2 ચમચી ઘી નાખી દેવાનું, એથી એનો સ્વાદ સરસ આવે. અને અડધું ફાડું આપણે એમાં લીંબુ નાખી દેવાનું છે. અને એમાં કટિંગ કરેલા લીલા ધાણા નાખી દેવાના આપણે. તો સરસ મજાની આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો મિત્રો.